નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ડ્રાય સ્ટેટ એવા ગુજરાત અને ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરના નવા સચિવાલય ગેટ નંબર 4ની સામે ખુલ્લેઆમ દારૂ પીને ખાલી બોટલો ફેંકવામાં આવે છે। ગુજરાતમાં જો દારૂબંધી હોય તો આ દારૂની બોટલો ક્યાંથી આવે છે, જે ખૂબ ગંભીર મુદ્દો ગણી શકાય। શું સચિવાલયના અધિકારીઓ કર્મચારીઓને આ વાતનો ખ્યાલ નહીં હોય? શું સચિવાલયના અધિકારીઓ કર્મચારીઓ કે ગાંધીનગરના સામાન્ય નાગરિકો ત્યાં દારૂ પીવા માટે આવતા હશે ને ત્યાં બોટલો નાખીને જતા હશે? સચિવાલય જવાના રસ્તામાં ઘણી જગ્યાઓએ આ પ્રકારની દારૂની બોટલો અવારનવાર જોવા મળતી હોય છે। શું આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાને જાણ નહીં હોય? આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે। આ અંગે ગાંધીનગર મહાપાલિકા દ્વારા નિર્ણય લેવાવો જોઈએ કે આવી રીતે ખુલ્લેઆમ દારૂની બોટલો સચિવાલય સામે દેખાય તે યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટર, આઝાદ મીડિયા લાઈવ।